ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજરોજ બીજો દિવસ હતો ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરાયું હતું। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસની શરૂઆતમાં કોંગ્રેસની પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવાની માંગને સરકાર દ્વારા નામંજૂર કરતા કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષના સભ્યોના પ્રશ્નો દાખલ ન કરવામાં આવતા હોવાનું કારણ આગળ ધરીને કોંગ્રેસ સહિત સાથી ધારાસભ્યો દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું। ત્યારે વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆતમાં જ ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા શરૂ કરવામાં આવે તે પહેલાં જ કોંગ્રેસના અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ધ ઓર્ડર ઉઠાવીને સત્તા પક્ષના સભ્યોના પ્રશ્નો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના પ્રશ્નોને દાખલ કરવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા, જે અંગે ગૃહમાં લગભગ 21 મિનિટ સુધીની ચર્ચાને અંતે કોંગ્રેસ તેમજ સાથી ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું। જે બાદ સંસદીય મંત્રીની દરખાસ્તને આધારે અધ્યક્ષે ગૃહમાં મત મેળવ્યા બાદ કોંગ્રેસના તમામ સભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।